તો મિત્રો કાકાને જે એડમિટ કર્યા દવાખાનું તમને બતાવી દઉં, પછી જઈએ આપણે કમરામાં રેડી. એ પહેલાં તમને બતાવી દઉં. અહીંથી ઉઠલા સુધી અહીંથી આવડી લાંબી છે. માથાના હેર જો પેશન્ટના જમવામાં પડે છે તો એનાથી બી પેશન્ટ ઇન્ફેક્શન લાગી શકે છે. માં શું કરે? જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો સ્વાગત છે તમારું આપણા આ બ્લોગની અંદર. પહેલું ગુડ મોર્નિંગ આપણું થઈ ગયું છે અમદાવાદની અંદર. જો તમને હાલે વિમાન આવે તમને બતાવું, નીકળે વિમાન. જો જાય રહ્યું, જોયું વિમાન આવી છે ને કાંઈ નીચે નીકળતો જાય અડધા કલાક નહીં, 5-10 મિનિટ વિમાન ચાલુ હોય. પહેલો બ્લોગ આપણે અમદાવાદની અંદર શૂટ આપણે કરી દઈએ. અને પેલું ગુડ મોર્નિંગ અમદાવાદની અંદર. જો તમે હાલી વ્યૂ બતાવો અમદાવાદનો. આમ જો ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. બાકી આ બાજુ છોકરા ન રહેતા હતા ખરે છે. તમને કમરો બતાવો આપણો. જો પંખો ચાલુ છે. એટલો બધો ખાસ છે નહીં આપણો રૂમ. 60 રૂપિયા ખાલી દીધા. એટલે 12 કલાકના 60 રૂપિયા ખાલી. એટલું બધું ખાસ છે નહીં કમરો. આમ જો 800 લગાવેલ છે અને બોર્ડ છે ચાર્જિંગ કરવાનું. થેલા બેલા બધું વગેરે બધું ઉડે રહ્યું. પંખા ચાલુ છે અને 2 ખાટલા છે હાલ સુવા માટે. આપણે તમારા ભાઈને ચંપલ પડે જો પ્રીમિયમ ચંપલ. બાકી આપણે લઈ જાય છે ને. ક્વોલિટી ચેક કરો ભાઈ. આપણે અમદાવાદની મેં થોડાક ચંપલ આપણે થોડાક મોંઘા લેતા જઈએ. કેટલા બધા મોંઘા નહીં, 550 રૂપિયાને ખાલી અમદાવાદની. બાકી મજા આવી આપણને આ પહેલી વખત. કાં શું બોલો તો? હેલો ગાઈસ. ક્યાં તું પલ્લી બાજુ એવું? તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવા માટે જઈને આપણે હોટલ ગોતી. નાની મોટી હોય હોટલ ગોતી ભાઈ જઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે. કન્ટિન્યુ બને રહ્યો. કોઈ ખાત આવી ભૂખ લાગી. આ બાજુ વાંદરો આવે છે, વાંદરો માથ ના પડે સારો. ભાગી ગયો દેખાડો તમને સામે ગયો વાંદરો. આમ જતો વાંદરો જેવો તમે ખાલી અમારી ગયો. અરે વાંદરો આ બધો વાંદરા ચોટે હે ઈદમાં એક આ બાજુ. ચલો કન્ટિન્યુ બના રહ્યો. જમતા આવી થોડું. તો મિત્રો જમવા આવી ગયા છે. જો સબ્જી આવી ગઈ છે, રોટલી આવવાની છે બાકી, અને છાશ બાકી છે. રેડી ખાઈ લઈએ પછી તમને એમ મળીએ. કન્ટિન્યુ રહ્યો. તો મિત્રો આપણે જમી લીધું ને હવે જવું છે દવાખાને ઉપર. અંદર રૂમ અંદર જઈને કાકાને ભેગા થતા આવી અને હાલે જઈને ખાઈ લીધું ને હવે થોડીક વાર આપણે રહીશું. થોડીક આની પણ 2-3 કલાક આપણે જવું પડશે દવાખાને. અને બીજા જે માણસ આપણા ભેગા એ આરામ કરશે. તમે જમાડો છો તો આપણા માથાના હેર જો પેશન્ટના જમવામાં પડે છે તો એનાથી બી પેશન્ટ ઇન્ફેક્શન લાગી શકે છે. માં શું કરે? ડોક્ટર કહે છે ને અમુક વખત કે ટાંકામાં ઇન્ફેક્શન થયું છે, તો આ બધી વસ્તુ થાય છે ને કહે છે ટાંકામાં ઇન્ફેક્શન થયું છે, બરાબર? એટલે આ બધું ના થાય એના માટે આપણે હેન્ડ હાઇજીન જરૂરી છે, હાથ ધોવા જરૂરી છે. જ્યારે બી તમે તમારા પેશન્ટને જમાડવા માટે રૂમની અંદર આવો છો ત્યારે બધાએ બરાબર હાથ ધોવાના છે. હાથ ધોવાની 7 સ્ટેપનું ટેકનિક તમે કહી દઉં છું, બરાબર? તો બરાબર રીતે 7 સ્ટેપ. તો મિત્રો બેને શું કીધું તમે સાંભળ્યું? બેનો મતલબ એવો હતો હાથમાં તમારે સાફ રાખવાના છે. હાથમાં તમે બહાર જતા દવા કરી બહાર આવતા અંદર આવતા હાથ તમારે સાફ રાખવાના છે. મતલબ એવું વગર તમારો ફાયદો થાય. મતલબ કોઈ વધારે માદે ના આવે, મતલબ શેપ ના લાગે કે એકબીજાને. એટલે હાથ સાફ રાખવાનું છે. બીજું ભાઈ અત્યારે ને આપણે કમરામાં આવી ગયા. આ કમરો દવાખાની અંદર રાખેલ છે. આપણે આપણને ખબર નહીં અંદર રાખેલ તમને બતાવું. જો અહીંથી આટલો કમરો છે નાનકો. આમ જો ખાલી થોડો ખાલી ડબ્બો હોય એમાં આપણે ઉભા થઈ ગયા. અને જે કાકો છે ને મેં કાઢી ગયા છે આપણે જે સગા કાકા છે દવાખાનામાં એના કારણે ગયા થોડોક. કેમ કે એકને તો રહેવું પડે ને અંદર. એક જણ જવા દે, 2 જણ નહીં જતા. એટલે આપણે અંદર વેટિંગ રૂમમાં આપણે ઊભા છીએ અત્યારે. એક કાકો છે ને નનકાઈ ગયા છે અને આપણે ત્યાં ઊભા છીએ. તો મિત્રો આપણે દવાખાની અંદરથી આપણે આવતા રહીએ બહાર. અને દવાખાનામાં આપણે 1 વાગે ગયા હતા અને 5 વાગે આવતા રહે. સાંજના 5 વાગી ગયા છે. અને હજી આપણે ભાઈબંધ આવે છે, પછી આવે એટલે આપણે જઈ રૂમમાં આરામ કરશું. રેડી. જો બાકી અમદાવાદનું વ્યૂ તમને બતાવું. સાધન જો ખાલી કન્ટિન્યુ બી ચાલુ હોય. બાકી આ સાધન અમદાવાદ શહેર એને તમને હું ઘણું બતાવી નહીં. કેમ કે આપણે આટલામાં જવાનું હોય ને આથી આપણે દવાખાને જવાનું, દવાખાનેથી આપણા રૂમમાં જવાનું પછી એટલું કામકાજ હોય. ખાસ તમને બતાવી નહીં કેમ કે એવું બધું હોય આપણે જો કે આમ સાધન પાછળ હાલતા હોય. પબ્લિકમાં બ્લોગ બનાવે તો મજા આવે. પબ્લિક હોય ફૂલ કોન્ફિડન્સ સાથે બ્લોગ બનાવે તો મજા આવે. મારા ભાઈને મેં બધું કોન્ફિડન્સ છે મજા આવે. શર્મા ઉઠો કા ભાગે ત્યાં અમદાવાદ અંદર આ બ્લોગ બનાવ્યા ને ભાઈ નેક્સ્ટ ડે મજા આવે. તમને મજા બરોબર થોડોક મારા ભાઈ શર્મા છે બ્લોગ બનાવતા. બાકી લાગશે હોય પણ ખાસ મજા એટલે થોડી
વાર લાગશે પછી તમારે ભાઈ શર્માશે નહીં. રેડી થોડોક સપોર્ટ દેખાડો. રેડી કન્ટિન્યુ બને રહ્યો. આપણે જે કમરામાં આપણે ભાઈને લેતા જઈએ આવે એ દવાખાને ગયો એટલે થોડોક વાર લાગશે. તો મિત્રો કાકાને જે એડમિટ કર્યા દવાખાનું તમને બતાવી દઉં, પછી જઈએ આપણે કમરામાં. રેડી એ પહેલાં તમને બતાવી દઉં. આમ જો ખાલી યુએન મહેતા હોસ્પિટલ કેવડી તમને બતાવું. આમ જો અહીંથી ઉટલા સુધી, અહીંથી નાવડી લાંબી છે આટલા સુધી બહુ મોટી એવા ગયા યુએન મહેતા. એમાં આપણે કાકો એડમિટ છે 1 મહિનાથી દવાખાને આપણે અમદાવાદ. બાકી હું તો આપણે આવી ના શકી ફરવા બરવા રખડવા બખડવા તો કોઈ લગભગ આવી ના શકી. આ કોઈ આપણે વિચાર નહીં કે આપણે અમદાવાદ જવું રખડવા બખડવા આવું હોય ને સુખ દુઃખનું કારણ હોય તો આપણે આવી અમદાવાદ દવાખાનું હોય એટલે. બાકી હું તો ના આવી મને ખબર નથી. सांझ पड़ी गई है मित्रों, આવી ગઈ જમવા માટે ભૂખ લાગી છે. જો ખાવામાં સબ્જી છે, કઢી છે, રોટલી છે, જમી લઈએ પછી મળીએ. રેડી કન્ટિન્યુ. તો મિત્રો રાત પડી ગઈ છે ને આવી ગઈ અહીંયા આપણે કમરામાં જમીને આવતા રહ્યા. આમ જે તો એક પેરણ ઉતરેલું તો હોય પાવડર સોપડી આજ બ્લોગ આપણે પૂરો કરી નાખી કેમ કે ભૂલ જાય થોડોક થાકી ગયા આપણે અમદાવાદમાં રખડી રેડી. તો હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ. તમને બતાવી દઉં એક નજારો. આટલામાં તમને નજારો બતાવતા હોય એક તો એ મોટો કટાડો રાતનો વ્યૂ કંઈક આ ટાઈપનો હોય. વિમાન નથી નીકળતા નથી તમને તો એ બંધ થઈ ગયા. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર બતાવજો, અને સારો ના લાગ્યો તો કોમેન્ટ બતાવજો. આપણે કાલો બ્લોગ સારો બનાવીએ. રેડી તો કાલના બ્લોગની અંદર મળીએ. ચેનલ ના હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. રેડી મળીએ આપણે કાલના બ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.